હાલો બા, મારે આ ઘરમાં નથી રહેવું. મારા બાપાને કહેજો મને અહીંથી તેડી જાય. કેમ બટા, શું વાંધો છે? બા, મારા હાહુ છે ને બહુ કડક સ્વભાવના છે. બધી વાતમાં મને નકરું ટોક ટોક જ કર્યા કરે છે. હું ગમે એટલું કામ કરું ને તોય મારી કદર નથી કરતા. મારે અહીં નથી રહેવું એટલે મને અહીંથી તેડી જાવ. બટા, તારી બધી વાત સાચી, પણ હું છે ને તારા બાપાને 1 મહિના પછી તેડવા મોકલે. ત્યાં સુધી છે ને તને હું કહું ને એમ તારે કરવાનું છે. જો બા, ખાલી 1 જ મહિનો પછી મને અહીંથી તેડી જાજો. હા બટા, ખાલી 1 જ મહિનો, હું કહું ને એમ તારે કરવાનું છે. હા બોલો, 1 જ મહિનો, તમે કહો ને એમ હું કરે. જો બટા, રોજ સવારે પેલા તારે જાગીને તારે તારા સાસુને પગે લાગવાનું છે. પછી આખો દિવસ તારે જે કામ કરવાનું હોય ને ઈ તારા સાસુને તારે પૂછીને કરવાનું છે. અને તને છે ને જયારે આખા દિવસમાં ટાઈમ મળે ને ત્યારે તારે તારા હાહુ પાસે બેહવાનું છે. પછી તારે તારા દેરનું ધ્યાન રાખવાનું છે, જેમ તું અહીંયા તારા નાના ભાઈનું ધ્યાન રાખતી હતી. અને તારા નણંદ હારે છે ને તારે તું જેમ અહીંયા તારી નાની બેનની હારે રહેતી ને એમ રહેવાનું છે. અને હા, ઘરમાં છે ને તું કોઈ હારે ઊંચા અવાજે વાત નહીં કરતી. એટલું કર, પછી અમે તને છે ને 1 મહિના કેડે તેડી જાહું. હારું બા. બા, આજે રસોઈમાં શું બનાવવું? બટા, તમને જે સારું લાગે ને ઈ બનાવો. બા, રસોઈ બની ગઈ છે, જમવા હાલો. હા, આવો બટા. મનોજભાઈ, પેલા તમે નાસ્તો કરી લો ને ત્યાં હું તમારું ટિફિન રેડી કરી દઉં. હા ભાભી, તમે નાસ્તો કાઢો, હું હમણાં બેસી જાઉં. મિત્તલબેન, આજે તમે તમારો ડ્રેસ મને પહેરવા આપો ને, મારે આજે બહાર જવું છે. અરે ભાભી, એમાં હું ને કબાટમાં મૂક્યા, જાવ લઈ લ્યો. હાલો બટા, અમે તને તેડવા આવીએ છીએ. બા, હવે તમે મને તેડવા નહીં આવતા, અહીંયા બધું રેડી થઈ ગયું છે. બા, તમે મારું ઘર તૂટતા બસાવ્યું, થેન્ક યુ બા. બટા, તું તો અમારા ઘરની મહેમાન હતી. હાસુ ઘર તો તારું ન્યા જ છે, એટલે તું છે ને તારા પરિવાર હારે હળી મળીને રહેજે અને બધાનું ધ્યાન રાખજે. હારું, હાલ મૂકું બટા. હા બા, થેન્ક યુ.